નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। રાધનપુરમાં તંત્રની બેદરકારી સામે આવી છે। મશાલી રોડ પર પાણી ભરાયેલા હોવા છતાં રોડ બનાવવાની કામગીરી ચાલુ છે। વોર્ડ નંબર 7માં રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। કોની સૂચનાથી પાણી ભરાયેલા રોડ પર રસ્તાની કામગીરી થઈ રહી છે તે મોટો સવાલ છે। શું આ રીતે રાધનપુરમાં રસ્તા બનાવાય છે? ભરાયેલા પાણીમાં બનેલા રસ્તાની ગુણવત્તા પર પણ સવાલો ઉઠ્યા છે। પાણી ભરાયેલું છે ને લોકો રોડ બનાવી રહ્યા છે। ખરેખર એક રીતે તો હાસ્યાસ્પદ વાત છે અને બુદ્ધિનું પ્રમાણ પ્રદર્શિત કરી રહ્યા છે આ લોકો। પાણી ભરાયેલા જગ્યા ઉપર રોડ કોણ બનાવે એ મોટો સવાલ છે અને આ બેદરકારી નથી તો શું છે અને કોણ છે કોન્ટ્રાક્ટર કે જે આ પ્રકારે કામ કરી રહ્યું છે? પછી આમાં રોડની મજબૂતાઈ, રોડ જે ટકી રહે તે તડકા વગર તો શક્ય નથી, તો પછી આ પાણીમાં કરવાનું કારણ શું? વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, ખરેખર એક પ્રકારે તો બુદ્ધિનું પ્રદર્શન છે જે રીતે ભરાયેલા પાણીની વચ્ચે રોડ બનાવવામાં આવી રહ્યો છે। અક્ષય કહેવાય તો ક્યાંક ના ક્યાંક તંત્રનું કહી શકાય તો જે કામગીરી છે તેની સામે અનેક સવાલો ઊભા થાય છે કે ક્યાંક ના ક્યાંક જે તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સામે આવી રહ્યું છે। ખાસ કરીને રાધનપુરના મસાલી રોડના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો મસાલી રોડ વિસ્તારના, કે જ્યાં એક બાજુ લગભગ કહી શકાય તો ઘૂંટણસામાં જેટલું પાણી ભરાઈ રહ્યું છે સમગ્ર રોડ ઉપર, ત્યારે બીજી બાજુ તંત્રના જે આરએનબીના જે કર્મચારીઓ છે કે જે ટીમ છે તે રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી અને પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંક્યું રહ્યું છે તેવી ઘટના સામે આવી છે। ખાસ કરીને આ સમગ્ર ઘટના મામલે ચોંકાવનારા જે દ્રશ્યો પણ સામે આવે છે તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર અને જાણે કે હાસ્યાસ્પદ ઘટના બની હોય તેવી રીતે આ સમગ્ર ઘટના હાલ વાયરલ થઈ રહી છે। જે રીતે આ સમગ્ર ઘટના છે તેને લઈને આરએનબીએ જે કરોડો રૂપિયાના ખર્ચે જે લગભગ સમગ્ર વિસ્તારમાં રોડની કામગીરી બનાવવાની શરૂ કરી છે તેની જ આ કામગીરી સામે હવે અનેક સવાલો ઊભા થશે, કેમ કે જેની ગુણવત્તા છે તેની સામે ચોક્કસ સવાલો ઊભા થશે, કારણ કે પાણી ઘૂંટણ સામું છે રોડ ઉપર ને તેમ છતાં કામગીરી ચાલુ છે। તે ચોક્કસ આરએનબીની જે વિભાગની જે બેદરકારી છે તે સામે આવી છે। અક્ષય, આપણી સાથે કોંગ્રેસના નેતા આયાબેન જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ખરેખર એક રીતે તો આ કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે એવું લાગે છે, કારણ કે પાણી ભરાયેલા હોય ત્યાં રોડ કોણ બનાવે? જયબેન। હાજી, એ જે પાણી ભરાયા છે એ ગટરો ઉભરાતી ગટરોના પાણી છે અને આ એક બુદ્ધિનું પ્રદર્શન આપ જે કહી રહ્યા છે એ મુજબ થઈ રહ્યું છે। પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। 7 કરોડનું કામકાજ છે અને 7 કરોડનું કામકાજ આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં જે બન્યું છે તમામે આખું નગરપાલિકા છે એ પણ અંદર ભળેલું એવું લાગી રહ્યું છે અને આરએમડી દ્વારા કામ થયેલું છે। આરએમડી એ પોતે એમના જે કાર્યપાલ ઇજનેર છે એ કે ત્યાંના જે વર્ક અધિકારી છે એ કોઈ પણ ત્યાં નજર રાખી રહેલા નથી અને એમની તમામની મીઠી નજર હેઠળ આ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહેલો છે। તો આપના દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા આનો વિરોધ કરવામાં આવશે, કારણ કે આપ કહી રહ્યા છો 7 કરોડ રૂપિયાનું કામ છે એટલે કે આ પ્રજાના પૈસા છે અને આ પ્રકારે વેડફાઈ રહ્યા છે? તો હાજી, મેં પોતે જ વિડીયો વાયરલ કરેલો છે મારી આઈડી અને સોશિયલ મીડિયામાં। ત્યારબાદ તમામ પ્રકારના અમે ત્યાં વિરોધ દર્શાવ્યો છે, છતાં એ લોકો હાલ કામ ચાલુ રાખેલું છે। પણ અમે અમારા તરફથી આરએમડી વિભાગના જે તે ઇજનેરને અને જે કોઈ અધિકારીઓ છે એમને જાણ કરેલી છે, નગરપાલિકા પ્રમુખને, ચીફ ઓફિસરને, તમામને ધ્યાન દોરેલું છે। શહેરી વિસ્તાર પણ અંદર આવે છે એને લઈને, પણ તમામ હાથ ઊંચા કરી દીધેલા છે અને તમામના પેટમાં પાણી, કોઈ હલતું નથી, આંખ આડે કાન છે અને આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર 100% પ્રજાના ટેક્સના પૈસાનો વેરપાવ કરી રહેલા છે। અત્યારે જયબેન, ભ્રષ્ટાચારની વાત કરો છો, વિડીયો પણ આપણા સોશિયલ મીડિયા પર આપ કહી રહ્યા છો તેમ અવેલેબલ છે, તો શું પ્રશાસન દ્વારા તેની નોંધ લેવાઈ છે? કોઈ એમાં રિએક્શન અપાયું છે? કોઈ વાત કરાઈ છે ખરી? ના, કોઈ રિએક્શન કે કોઈ એક્શન હજુ સુધી લેવામાં આવી નથી। પ્રશાસનની મીઠી નજર આના ઉપર છે, તે પ્રશાસન પણ પોતે આની અંદર રોલ ભજવતો એવું સ્પષ્ટપણે લાગી રહેલું છે। હેલો જી જયાબેન, સાથે સવાલ એ છે કે આ પ્રકારે હવે, કારણ કે ચોમાસાની હવે શરૂઆત થઈ રહી છે, ત્યારે આપને લાગે છે કે જો આ જ પ્રકારની બેદરકારી રહી તો પછી આખા શહેરની સ્થિતિ આવી સર્જાશે કે જ્યાં પાણી ઓસરશે જ નહીં અને આ પ્રકારની ગુણવત્તા હશે તો લોકો હેરાન થશે?
સર અત્યારે આખા શહેરમાં આપ જુઓ, રાધનપુરની અંદર તમારા એન્કરને મોકલીને પણ જોઈ શકાય છે. આખું રાધનપુર જે છે એની આ જ પરિસ્થિતિ છે. કોઈ પણ જગ્યાએ કોઈ સારું કામ કરવામાં આવી રહેલ નથી. 1-2 રોડ બનાવ્યા હતા, એ પણ 15 દિવસમાં બિલના ચૂકવણા પહેલા રોડ તૂટી ગયેલા છે. અમે કેટલી લેખિતમાં રજૂઆતો કરી છે અને કેટલી અમે જે આરસીએમ વિભાગની અંદર પણ રજૂઆત મોકલાવેલી છે, પણ છતાં કોઈ પણ જાતનું ત્યાં હજુ સુધી એક્શન લેવામાં આવ્યું નથી. અને આ જે રોડ બનાવે છે એ ગટરો ઉભરાય છે, ચાલુ ગટરોમાં ઉભરાતો જાણે પાણી ઉપર ઝૂલતો રોડ બનાવતા હોય અને પબ્લિકના પૈસાનો વેડફાવ કરી રહ્યા એવી રીતે કરી રહેલ છે. પણ જરૂર પડશે તો અમે એસીબીમાં પણ જઈશું અને કોર્ટના દરવાજા ખખડાવવા પડશે તો પણ વિપક્ષ તરીકે અમે જઈ, પણ આ ટેક્સના પૈસા પ્રજા રહે એનો વેડફાવ અમે નહીં થવા દઈએ. જી બિલકુલ જયાબેન, અત્યારે આપણી સાથે જ્યોતિબેન જોશી જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર્તા છે. જ્યોતિબેન, આ દ્રશ્યો તો ખરેખર એવું લાગી રહ્યું છે કે વેઠ ઉતારવામાં આવી રહી છે રોડ બનાવવાના નામે. પહેલા તો હું સામાજિક કાર્યકર નહીં, ભાજપ કાર્યકર છું અને વર્ષો જૂની જે અમારી માંગ હતી અને કોંગ્રેસ પક્ષમાં અમે ઘણી રજૂઆતો કરી હતી. અમારા લોકલ ત્યાંના વોર્ડના કામો તો નથી થયા અને એક સારું કામ થઈ રહ્યું છે એમાં વિરોધ પક્ષ એવી ભૂમિકા ભજવી રહ્યું છે કે હવનમાં હાડકા ખોમવા વાળું કામ છે. સતત અમારી દેખરેખ નીચે કામ થઈ રહ્યું છે અને પાણી નીકાળી અને એ લોકોએ કામ કર્યું છે. એના એવિડન્સ પણ અમારી પાસે પડ્યા છે. ના, પણ આ તો દ્રશ્યોમાં એવું દેખાય છે ને કે પેલા ભાઈ જે છે પાવડો લઈને કરી રહ્યા છે રોડ. જુઓ કે પાણી કાઢી અને કામ કરેલું છે અને જે દ્રશ્ય દર્શાયા છે પાણીના, એ પાણીમાં ક્યાંય કામ ચાલુ નથી. એમ નથી કહેતો એ સરફેસ પાણી વાળું થઈ જશે તો એ મજબૂતાઈ ક્યાંથી મળશે? ઝડપેલું છે લોકો. જ્યોતિબેન, મને સાંભળો, હું કોંગ્રેસનો નહીં, હું પત્રકાર તરીકે સવાલ કરી રહ્યો છું. જે દેખાય છે એનો જવાબ તો આપવો પડશે. આપ કોંગ્રેસે જવાબ નથી આપી રહ્યા, એટલે પહેલા સાંભળો. પહેલી વાત એ કે જે પાણી કાઢી રહ્યા છે અલગ વાત છે, પણ જે બે ભાઈઓ પાવડો લઈને કપચીનું વિસ્તરણ કરી રહ્યા છે તેનું શું? એ તો બનાવી રહ્યા છે. વરસાદમાં કોણ બનાવે? જે માલ બનાવીને લાયો હતો ને એમાં પાણી અમે ઓછું સુપ્રત કરાયું હતું અને પછી આ પાણીનું અમે માલમાં ઇન્વેસ્ટમેન્ટ કરાયું અને સતત અમારી દેખરેખ નીચે થઈ રહ્યું છે આ કામ. અને તમને એવું લાગે તો તમે સ્થળની રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ત્યાંના સ્થાનિકો આ સ્થળની મુલાકાત જયાબેને લીધી છે. જયાબેન, જ્યોતિબેન એવું કહી રહ્યા છે કે આરોપો ખોટા છે એટલે ખોટી વાતો કોંગ્રેસ કરે છે. સર્વપ્રથમ સાંભળો, સર્વપ્રથમ હું એ જણાવવા માંગુ છું કે આ જ્યોતિબેન કોઈ જવાબદાર વ્યક્તિ નથી. આપ શ્રી નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરને પૂછી શકો. પ્લસ બીજું કે આ જે રોડ ચાલી રહ્યા છે ને તમામની મીઠી નજર હેઠળ છે. મેં પોતે સ્થળ વિઝિટ લીધી છે અને ગટરનું પાણી છે અને દેખતી નજરે આંખો આડે કાન કરવામાં આવે ને તમને તો જોક જેવું લાગતું છે. આ બેન બોલે છે અને પ્રજાને બનાવવા નીકળ્યા છે બધાય. સાંભળો સાહેબ બેન. હેલો, બોલો. હવે બેન એમ કહી રહ્યા છે કે જ્યોતિબેન કોઈ જવાબદાર વ્યક્તિ નથી. તો બેન 3 દિવસ પહેલા નગરપાલિકામાં એવું નિવેદન આલીને ગયા છે કે જે 7 નંબરમાં કામ ચાલી રહ્યું એ આરએમબી નું કામ છે. તો આજે બેન નગરપાલિકાના પ્રમુખને કે ચીફ ઓફિસરને ના પૂછી શકે અને વત્તા એ કહેવાનું કે હું એક ભાજપનો ક્રોપ સભ્ય તરીકે કામ કરી રહી છું. મારી જવાબદારી જે છે એનાથી બેન અજાણ છે. એટલે આ જયાબેન ખોટા આરોપ લગાવે છે. ખોટો આરોપ છે. હેલો, આનું આ કોલમાં મારું આગળનું રેકોર્ડિંગ છે, આપ સાંભળી શકો છો કે આની અંદર ભાવનાબેન જોશીએ ટીવી ન્યૂઝ ચેનલની અંદર હમણાં જ મારો ફોન ચાલુ હતો 18માં શાયદ, અને એની અંદર પાલિકા પ્રમુખે પોતે સ્વીકાર્યું છે કે અમારા અંદરમાં આવતું નથી પણ અમે સેવા કરી રહ્યા. તો પછી એના બિલ ચૂકવણા પાલિકામાં કઈ રીતે કર્યા? જો અલગ સંસ્થા છે તો એનું સાફ સફાઈ મજૂરો પાલિકામાંથી કેમ ત્યાં મોકલ્યા હતા? અને પાલિકાની જવાબદારી ના હોય તો એમના માણસો વોર્ડ નંબર 7 નો વિકાસ દર્શાવીને કેમ વાહવાહી કરી રહેલા છે? અને મુહૂર્ત કરવા જ કેમ ભાવનાબેન પોતે અને આ જ્યોતિબેન જોશી પોતે જ રોડનું મુહૂર્ત કરવા ગયા હતા. જ્યોતિબેન જોશી રોડના મુહૂર્તમાં સાહેબ મારી વાત સાંભળો. કહેવાનું મિનિંગ કે ભાવનાબેન ત્યાં 7 નંબરમાંથી જીત્યા હતા અને ત્યાંના પ્રમુખ છે એટલે તો મુહૂર્તમાં એમને આમંત્રણ આપવું જરૂરી છે. અને સાફ સફાઈનો મુદ્દો નગરપાલિકામાં આવે છે અને રોડ અને ગટર આરએમબી ની છે. અને જયાબેને એક વિરોધ કરેલું છે કે હવનના કામમાં હાડકા હોવા અને રાધનપુરનો વિકાસ અટકતો હોય તો માત્ર ને માત્ર વિરોધ પક્ષને લઈને અટકે છે. અને 6 મહિના પહેલા બેન પોતે જ ભાજપ વિકાસ નથી કરતા એવું કહેતા હતા ને હવે પાછા ભાજપમાં જઈ જી બિલકુલ, આપ બંને પોતાનો પક્ષ રાખી રહ્યા છો, પણ આશા રાખીએ કે ખરેખર પ્રજાનું કામ થાય. આમ આક્ષેપ અને પ્રતિ આક્ષેપમાં પ્રજા 5 વર્ષ હેરાન થતી હોય છે, એટલે જરૂરી એ છે કે લોકોના કામ થવા જોઈએ. આપ બંનેનો TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર. તો આ દ્રશ્યો હવે અત્યારે એટલે વાયરલ થઈ રહ્યા છે કે વરસાદ બાદ પાણી ભરાયેલું છે અને કામ થઈ રહ્યું છે. બંને પક્ષનું અલગ અલગ કહેવું છે, પરંતુ એ પ્રજા જ નક્કી કરી શકે આ જોઈને કે આમાં રોડની ગુણવત્તા
કેટલી સારી રહી શકે, કારણ કે ભીના વાતાવરણમાં પાણી વચ્ચે રોડનું કામ ચાલી રહ્યું